અરરરા 3 કલાક લાઇનમાં ઊભા રહ્યા ને છેલ્લે પેટ્રોલ જ ખલાસ. આ તો રોજની સમસ્યા છે, ખરું ને? પણ તમને ખબર છે, ક્યારેક આવી નાની નાની ફરિયાદોમાંથી જ કંઈક મોટું શરૂ થઈ જાય છે. ચાલો આજે એ જ જોઈએ કે કેવી રીતે પેટ્રોલ પંપની એક સામાન્ય માથાકૂટ એક મોટા ધાર્મિક ઉત્સવનું કારણ બની. તો ચાલો આખી વાતને ઊંડાણથી સમજીએ. આ કોઈ સામાન્ય ગ્રામસભા નથી. અહીંયા છે ને દરેકના પોતાના વિચારો છે, દરેકની પોતાની માંગ છે, અને આ બધાની વચ્ચે કેવી રીતે કોઈ નિર્ણય પર પહોંચાય છે એ જોવું ખરેખર બહુ જ રસપ્રદ છે. આ આખી ચર્ચાને બરાબર સમજવા માટે આપણે એને આ 5 ભાગમાં વહેંચી દઈએ. શરૂઆત કરીશું પેટ્રોલની સમસ્યાથી, પછી રમેલના આયોજન પર આવીશું, એમાં જે ઝઘડા થાય છે એ જોઈશું, એનું સમાધાન કેવી રીતે નીકળે છે એ સમજીશું, અને છેલ્લે અંતિમ હિસાબ કિતાબ પર નજર નાખીશું. તો વાતની શરૂઆત થાય છે એક એવી સમસ્યાથી જે આજે લગભગ દરેક ગામ અને શહેરમાં છે: પેટ્રોલના ભાવ અને એની અછત. જુઓ, ધાર્મિક કાર્યક્રમની ચર્ચા તો પછી, પણ લોકો પહેલાં પોતાની રોજિંદી સમસ્યાઓ પર જ ધ્યાન આપે છે. એ બતાવે છે કે વાસ્તવિકતા હંમેશા સૌથી પહેલાં આવે છે. અહીંયા જુઓ, ગામડાની ચર્ચામાં પણ કેટલી આધુનિક આર્થિક સમજ દેખાય છે. એક બાજુ પેટ્રોલ બાઇકની માથાકૂટ, લાંબી લાઈનો, ને બીજી બાજુ ઇલેક્ટ્રિક બાઇકના ફાયદા, કે ભાઈ ઘરે જ ચાર્જિંગ થઈ જાય અને લોન પણ મળે. આના પરથી એ તો સાબિત થાય છે કે આ લોકો ભલે પરંપરાગત હોય, પણ વ્યવહારુ બુદ્ધિમાં જરાય પાછા પડે એવા નથી. પેલી ઇલેક્ટ્રિક સ્કૂટરની ચર્ચા ચાલી જ રહી હોય છે ને, ત્યાં જ વાત અચાનક પાછી મૂળ મુદ્દા પર આવી જાય છે. કારણ કે આખરે આ લોકો અહીં કોઈ વાહન ખરીદવા માટે નથી ભેગા થયા, પણ એક બહુ મોટા અને પવિત્ર કાર્ય માટે એકઠા થયા છે. હવે આપણે આગળ વધીએ પહેલાં રમેલ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. જુઓ, આ માત્ર એક પૂજા નથી હોતી. આ એક મોટો સામાજિક અને આધ્યાત્મિક મેળાવડો છે, જેમાં આખું ગામ ભેગું થાય છે. અને એમાં ભુવાજી દ્વારા દેવી દેવતાનું આહ્વાન થાય છે, જે આખા સમુદાયને માર્ગદર્શન આપે છે. અને આ જ છે આ સભાનો મુખ્ય હેતુ: દેવી મૂગીમાના નામે રમેલનું આયોજન કરવું. આમ તો આ મિશન સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ જ્યારે આટલા બધા લોકો ભેગા થાય ને, ત્યારે આયોજન કરવું એક મોટો પડકાર બની જાય છે. બસ અહીંથી જ અસલી મજા શરૂ થાય છે. કામ તો પવિત્ર છે, પણ એના આયોજનમાં આવતી દરેક નાની નાની બાબત પર જોરદાર મતભેદ અને દલીલો થાય છે. આ આખો વિવાદ છે ને, એને આપણે 4 મુખ્ય મુદ્દાઓમાં સમજી શકીએ છીએ. 1. કોને કોને બોલાવવા. 2. જમવામાં શું બનાવવું. 3. મંડપ કેટલો મોટો બાંધવો. અને 4. જે બહારથી ભુવાજીઓ આવે એમને ભેટમાં શું આપવું. જુઓ તો ખરા, પહેલો પ્રસ્તાવ કેટલો શાહી છે, જાણે કોઈ લગ્નનું જમણવાર હોય. આના પરથી ખબર પડે કે અમુક લોકો આ પ્રસંગને કેટલી ધામધૂમથી ઉજવવા માગે છે. અને તરત જ બીજો જવાબ આવ્યો, એકદમ પ્રેક્ટિકલ અને કરકસરવાળો. આખી મીટિંગનો સાર જ આ 2 વાક્યોમાં છે. એક બાજુ ભવ્યતા અને બીજી બાજુ બજેટ. આ બંને વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એ જ તો આખી ચર્ચાને રસપ્રદ બનાવે છે. રમેલને લગ્ન જેવી બનાવી કે પછી સાદગીથી ઉજવવી? અને આ સંઘર્ષ કંઈ ખાલી મેનુ પૂરતો સીમિત નથી. જરા મંડપ માટેનો પ્રસ્તાવ તો જુઓ, 4 વીઘા. આ આંકડો જ બતાવી દે છે કે અપેક્ષાઓ વાસ્તવિકતાથી કેટલી દૂર છે. સાંભળીને જ હસવું આવી જાય. હવે અહીંયા જુઓ કે કેવી રીતે અંગત આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠા ધાર્મિક નિર્ણયોમાં ભળી જાય છે. એક બાજુ દલીલ એવી છે કે પ્રાયોજકનો દીકરો 90,000 કમાય છે, તો ભેટ પણ એવી જ હોવી જોઈએ, અને બીજી બાજુ સાવ સાદી સલાહ કે ભાઈ થોડું વ્યવહારુ બનો. આ જ તો છે ગામડાનું રાજકારણ. સારું, તો જ્યારે માણસોની દલીલો કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચતી, ત્યારે આ લોકો પાસે એક અલગ જ ઉપાય છે. અહીંયા આસ્થા અને સંઘર્ષ સામસામે આવે છે, અને એમાંથી જ સમાધાનનો રસ્તો નીકળે છે. અને આ સમાધાનની ચાવી છે ભુવાજી. ભુવાજી અહીંયા ખાલી પૂજારી નથી, પણ એક માધ્યમ છે, જેના દ્વારા દેવી દેવતા પોતે પોતાનું નિર્ણય સંભળાવે છે. આ રીતે માણસોની દલીલો પર દેવી સત્તાની મોહર લાગી જાય છે. અને આ જ એમની વિવાદ ઉકેલવાની રીત છે. જ્યારે કોઈનું માનવા તૈયાર ન હોય, ત્યારે ભુવાજી પર માતાજી આવે છે, અને એમનો નિર્ણય જ આખરી ગણાય છે. આ એક એવું હથિયાર છે જે બધી દલીલોને શાંત કરી દે છે. તો છેલ્લે નિર્ણયો કેવી રીતે થયા? કોઈની સમજાવટથી નહીં, પણ સીધા માતાજીના આદેશથી. ભવ્ય મેનુની જગ્યાએ દાળ ભાત પાસ થયા. મોંઘી ભેટની જગ્યાએ સાદી ચાદર અને ભુવાજી માટે નવા કપડાની પણ ના પાડી દેવામાં આવી. મતલબ કે બધા નિર્ણયો કરકસરની તરફેણમાં ગયા. આટલા બધા ઝઘડા અને દૈવી હસ્તક્ષેપ પછી
હવે મીટિંગ એના અંતિમ તબક્કામાં આવે છે. અહીંયા હવે નક્કર કામ અને જવાબદારીઓની વહેંચણી થશે. આ લોકોની બજેટ બનાવવાની પ્રક્રિયા સમજવી હોય ને તો આ ફૂલોની સોદાબાજીનું ઉદાહરણ બેસ્ટ છે. માંગણી થઈ 500 કિલો ફૂલોની, સામે ઓફર આવી ખાલી 2 કિલોને, અને છેવટે 5 કિલો પર સમાધાન થયું. આ ચાર્ટ જ એમની આખી વાટાઘાટની રીત બતાવી દે છે. તો આટલી બધી અંધાધૂંધી પછી અંતિમ યોજના શું બની? એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ. નાની નાની પણ ચોક્કસ જવાબદારીઓ નક્કી કરવામાં આવી. આમંત્રણ પત્રિકાથી લઈને દરેક ખર્ચનો લેખિત હિસાબ રાખવા સુધી બધું જ નક્કી થઈ ગયું. અને છેવટે વાત આવીને ઊભી રહે છે પૈસા પર. આયોજન તો બધું થઈ ગયું. હવે એને અમલમાં મૂકવા માટે પ્રાયોજક પાસેથી શરૂઆતના ભંડોળ તરીકે 5,000 રૂપિયાની માંગ કરવામાં આવે છે. બસ અહીંયા આખી મીટિંગનો વ્યવહારુ અંત આવે છે. યોજના તો તૈયાર છે, બધું નક્કી થઈ ગયું છે, પણ જે રીતે આ લોકો નાની નાની વાતો પર ઝઘડી રહ્યા છે એ જોતા એક સવાલ તો મનમાં થાય જ છે. શું રમેલનો દિવસ શાંતિથી પસાર થશે કે પછી આયોજનની જેમ ત્યાં પણ આવો જ સંઘર્ષ જોવા મળશે? આ એક વિચારવા જેવી વાત છે.